ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ સેમ પિત્રોડાએ ઇનહેરિટન્સ ટેક્સના મુદ્દે વિવાદાસ્પદ નિવેદન આપ્યા બાદ ફરી ગઈકાલે દેશના લોકોની ચામડીના રંગના મુદ્દે વિવાદિત નિવેદન આપતા કોંગ્રેસને એક તરફ ડબલ ઝટકો લાગ્યો છે, તો બીજી તરફ આ મુદ્દે ભારતીય જનતા પાર્ટીએ આ મુદ્દે આક્રમક વલણ અપનાવ્યું છે. આ નિવેદન જાહેર થયાની સાથે જ કોંગ્રેસે કહી દીધું હતું કે ભારતની વિવિધતા અને આ પરિભાષા અમને મંજૂર નથી, આ ખોટું છે. જો કે મહોદય રાષ્ટ્રપતિજી મુર્મુનો વિરોધ કર્યો હતો, જ્યાં આ રંગભેદની નિવેદન બાદ જાણવા મળ્યું હતું કે કોંગ્રેસ આ જ નીતિથી વિરોધ કર્યો હતો. આજે ધાનેરા જૂના બસ સ્ટેન્ડ પાસે શ્યામ પિત્રોડા પુતળાનું દહન કરવામાં આવ્યું હતું અને શ્યામ પિત્રોડા હાય હાયના નારા લગાવ્યા હતા. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના ધાનેરા વિધાનસભાના આગેવાન ભગવાનદાસ પટેલ, ધાનેરા શહેર મંત્રી જીબી રાજપૂત, પ્રેમાભાઈ પટેલ, યોગેશભાઈ ત્રિવેદી, ઇન્દુબેન જોશી, રાયચંદભાઈ વાઘેલા તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. કોંગ્રેસના આગેવાન શ્યામ પિત્રોડાએ જે ભારતીય નાગરિકો વિશે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો છે, એમણે દક્ષિણ ભારતના લોકોને આફ્રિકન સાથે સરખામણી કરી છે અને એમને આખા સમગ્ર ભારતના નાગરિકોની જે રંગભેદ નીતિ એમના લોહીમાં જે પડેલ છે અંગ્રેજ નીતિ એ એમને બતાવી છે. આજે ભારતીય જનતા પાર્ટી સમગ્ર ગુજરાતમાં અને સમગ્ર ભારતમાં અને વખોડી કાઢે છે અને ધાનેરા શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા શ્યામ પિત્રોડાના પુતળાનું દહનનો કાર્યક્રમ રાખેલો હતો અને આ જે એમને અભદ્ર ભાષા વાપરી છે તેને વખોડી કાઢે છે. એ દેશ ભારત માતા કી જય.